ભૂમિયા વિના ભમવાતા મારે ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. મિત્રો, કોઈએ આ શબ્દો ગિરનારની લીલી પરિક્રમાને લઈને કીધા છે, પણ અત્યારે આપણે લીલી પરિક્રમાએ નહીં, લીલી પરિક્રમાની અંદર આવતા છેલ્લા પડાવ બોરદેવી માતાજીના દર્શને જઈ રહ્યા છીએ. બોરદેવી ગિરનાર પર્વતની જે તળેટી છે, અહીંયાથી પગથિયે ચાલુ થાય, એની જમણી બાજુ ગેટ છે. આ મારી પાછળ આપ જુઓ છો, એ ગેટથી 8 કિલોમીટર અંદર છે. રસ્તો ઢાળવાળો છે. આપણે અત્યારે મારી બાઇક લઈને જઈએ છીએ. અહીંયા તમારે ગેટ પર એન્ટ્રી કરાવવાની હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બાંહેધરી પત્ર ભરવાનું હોય છે. એની અંદર આપનું નામ, સરનામું, મોબાઈલ નંબર હોય છે અને રિટર્ન થતી વખતે આપને બાંહેધરી પત્ર પરત કરવાનું હોય છે. બોરદેવી સિવાયના જગ્યાએ આપ જઈ શકતા નથી. રૂટ ઉપરથી નીચે ઉતરી શકતા નથી. હથિયાર કે સ્ફોટક પદાર્થો લઈ જઈ શકતા નથી. સાથે વેફર કે બીજા કંઈ નાસ્તાના પાઉચ પડીકા હોય, પાણીની પ્લાસ્ટિકની બોટલ હોય તો એ આપણે લઈ જઈ શકતા નથી. જો પાણી પીવું હોય તો તમે સ્ટીલની બોટલની અંદર લઈ જઈ શકો, અથવા તો સ્કૂલમાં જવા માટે બાળકો જે યુઝ કરતા હોય છે પ્લાસ્ટિકની પાણીની બોટલ, એ લઈને જવાનું હોય છે. પ્લાસ્ટિકની જે છે એક પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકવાળી વસ્તુ આપ લઈ જઈ શકતા નથી. જો નાસ્તો ઘરેથી પણ લીધો હોય તો કોથળીની અંદર ભરવાની ભૂલ ક્યારેય કરતા નહીં. ડબ્બા અથવા તો કાગળના પડીકાની અંદર લઈ જશો તો વાંધો નથી. મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગિરનાર પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવી માતાજીના મંદિરે. બોરદેવીનું મંદિર છે એ સેટલમેન્ટની જગ્યા છે અને ભવનાથની અંદર ગિરનારના પગથિયા જ્યાંથી શરૂ થાય છે એની બાજુમાં બિલકુલ બોરદેવીનો ગેટ આવેલો છે ફોરેસ્ટનો. ત્યાં એન્ટ્રી કરાવીને આપણે અત્યારે એન્ટર થયા છે. સ્ટાર્ટિંગનો રસ્તો અત્યારે થોડો ઢાળવાળો છે, પણ છતાં એની અંદર સિમેન્ટથી બનાવેલો છે. રસ્તો આગળ જતા એકદમ તીવ્ર ઢાળવાળો આવશે. એની અંદર એક ઘોડી આવે છે, એ આપણે સિમેન્ટથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા કામ કર્યું છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે બોરદેવી માતાજીના મંદિરે. બોરદેવી આ પરિક્રમા વખતે આવી ચૂક્યા છો, એ સિવાય ફરવા પણ આપનામાંથી ઘણા લોકો આવી ચૂક્યા હશે. આપ જોઈ શકો છો, મારુતિ પણ અહીંયા સુધી આવી શકે છે. આપણે અત્યારે મારી બાઇક પર જઈ રહ્યા છીએ બોરદેવી. મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ બોરદેવી. અત્યારે આ રૂટ છે. આની અંદર એકદમ સુંદર નજારો તમને જોવા મળશે. જમણી તરફ મારી રોડની જતી વખતે તમને અહીં એક હાઇટ પરથી ખ્યાલ આવશે આપણે ભવનાથથી કેટલી હાઇટ પર આવી ગયા છે. તમે અહીંથી જોઈ શકો છો. અહીંથી જે જુઓ છો એ છે ભવનાથ વિસ્તાર. આખો અત્યારે નજરે ચડે છે ભવનાથ વિસ્તાર. આટલી હાઇટ ઉપર અત્યારે આપણે આવી ચૂક્યા છીએ. ઢાળવાળો રસ્તો આપણે કનવાલની જ બાઇકથી આસાનીથી જઈ શકાય છે. અહીંથી હવે બોરદેવીના રસ્તાનો તીવ્ર ઢાળ શરૂ થઈ રહ્યો છે. બોરદેવીના રસ્તે સતત ઢાળવાળો રસ્તો. ફોરેસ્ટના બોરદેવી ગેટથી 3 કિલોમીટર અંદર આવે છે ખોડિયારનું સ્થાનક. અહીંથી બોરદેવી રાઉન્ડની હદ શરૂ થાય છે વન વિભાગની, અને અહીંયા ઢાળવાળો રસ્તો પૂરો થાય છે. જઈ રહ્યા છે બોરદેવી. આ મિત્રો, ખોડિયારના સ્થાનક પાસે આખો વિસ્તાર સિંહ અને દીપડાનો વિસ્તાર છે. સિંહ અને દીપડા આવવાની નિશાની એ છે કે રસ્તામાં જે વાનર છે, જેને આપણે લંગૂર કહેવાય છે ગિરનારી, એ ટાઈપના, તો એ શાંત બેઠા હોય ત્યાં સુધી સમજો કે આસપાસમાં કોઈ સિંહ કે દીપડાની હાજરી નથી. જો એ નજીકમાં આવતા હોય તો એ ચીસો પાડવા માંડે અને ભાગવા માંડે. અત્યારે મારી નજર સામે ઝાડ પર બેઠા છે 2-3 મરકટ બેઠા છે, એટલે આપણે અત્યારે નજીકમાં એવા કોઈ પ્રાણીના ચિહ્નો દેખાતા નથી. ફોરેસ્ટ વિભાગે આ માટે દીપડાથી સાવધાન
આ માટેનું બોર્ડ પણ મૂક્યું છે. આ એરિયામાં દીપડો છે. બોરદેવી જવામાં રસ્તે આ રીતે કાચો રસ્તો પણ મોટા ભાગનો છે. ક્યાંક જ્યાં ચોમાસામાં સૌથી વધુ ધોવાણ થતું હોય ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિમેન્ટનો એટલો ભાગ કોઝવે અથવા તો પુલ એટલો બનાવી નાખે છે. આપણે અત્યારે બોરદેવીની નજીક 2 કિલોમીટર અહીંથી આઘું છે. આપણે 6 કિલોમીટર બોરદેવી ગેટથી અંદર આવી ચૂક્યા છીએ જંગલની અંદર. અત્યારે જુઓ છો તમે માહોલ, અત્યારે ગ્રીનરી છે, ચોમાસું વીતી ચૂક્યું છે, શિયાળાનો સમય છે. આ પ્રકારનો માહોલ જંગલની અંદર હોય છે. આપણે અત્યારે ગિરનાર પરિક્રમાના ત્રીજા પડદાવ બોરદેવી નજીક પહોંચી ચૂક્યા છે. 1 કિલોમીટર દૂર છે. રસ્તામાં અહીંયા બોરદેવી રાઉન્ડ થાણું ફોરેસ્ટનું આવે છે. આપણે અહીંયા 3 રસ્તે અત્યારે છીએ. 3 રસ્તે અત્યારે ડાબી બાજુ નહીં પણ આપણે જમણી તરફના રસ્તે જવાનું છે બોરદેવીની જગ્યાએ. બોરદેવી રાઉન્ડ થાણાથી બહુ નજીક આપણે આ બોરદેવીની જગ્યા આવેલી છે. ફોરેસ્ટથી રસ્તામાં એક ચેકડેમ આવે છે જેને હેમાજળીયો ગુનો પણ કહેવામાં આવે છે. હેમાજળીયો ગુનો પરિક્રમા વખતે ઘણા લોકો અહીંયા સ્નાન પણ કરતા હોય છે, નહાતા પણ હોય છે. આ વોટર પોઈન્ટ છે, મોટામાં મોટી વોટર બોડી છે. પરિક્રમાના દિવસોમાં આસપાસમાં અહીંયા ખાણીપીણીની દુકાનો હોય છે, અન્નક્ષેત્રો હોય છે, ઉતારા પણ હોય છે. લાખો માણસોથી ધમધમતો રસ્તો સામાન્ય દિવસોમાં એકદમ શાંત હોય છે. તો બોરદેવીની જગ્યાએ આપણે આવી ચૂક્યા છીએ ને અહીંયા બોરદેવીની જગ્યા પહેલા અહીંયાથી એક નદી વહે છે, એને ગુડાજળી નદી કહેવામાં આવે છે. આ ગુડાજળી નદી જુનાગઢના બિલખા રોડ તરફ રામનાથ રાઉન્ડ જ્યાં છે એ સાઈડે થઈને નીકળે છે ને અત્યારે શાંત લાગતી આ નદી ચોમાસામાં એકદમ ગાંડી તૂર ઘૂઘવતી દરિયો જાણે વહેતો હોય એ પ્રકારની હોય છે. આવી પહોંચ્યા છીએ ગિરનાર પરિક્રમાના ત્રીજા પડાવ, છેલ્લા પડાવ બોરદેવી માતાજીના મંદિરે. અત્યારે મંદિર નિર્માણનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે માતાજી આ રીતે અત્યારે બિરાજે છે. પછી એના આખું નવું મંદિર અત્યારે અહીંયા નિર્માણ થવાનું છે. હા બાપુ, અહીંયા કેવડું મંદિર નિર્માણ અહીંયા પામવાનું છે? કઈ મંદિરનું નિર્માણ 51 ફૂટ ઊંચું થશે. એમાં દેવી દેવતાઓના ઉપર ઘુમ્મટમાં ભગવાને જે પ્રદક્ષિણા કરીને આવ્યા છે તો એને સંક્ષેપમાં એની ઝાંખીઓ ઉપર મૂકવામાં આવશે, બરાબર, જેથી કરીને લોકોને મંદિરના પરિસરમાં આવતા જ ખબર પડી જશે કે ભાઈ ભગવાન અહીંયા પધાર્યા હતા. અને બોરના વૃક્ષનું પણ એમાં અનેરું ચિત્ર અમે મૂકશું, જેથી કરીને સુભદ્રાજીના અને અર્જુનના લગ્ન થયા હતા એવું ચિત્ર ઉપર મૂકશો કે જે પ્રજા આપોઆપ સમજી શકશે, કેવું નહીં પડે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ બોરદેવી માતાજીના મંદિરે. ગિરનારની લીલી પરિક્રમાનો આ ત્રીજો પડાવ છે. આ જગ્યાનું ખૂબ જ પૌરાણિક મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીના લગ્ન અહીંયા થયા હતા. હા, એટલે અહીંયા આ જગ્યાનું ખૂબ મહત્વ રહેલું છે. અહીંયા અત્યારે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ ચાલી રહ્યું છે. આપણે અહીંયા જગ્યાના મહંત રામનારાયણ બાપુ પાસે આ આખી જગ્યાનો ઇતિહાસ, અહીંનું ધાર્મિક મહત્વ વિશે જાણીએ. બાપુ, આ જગ્યાનું ધાર્મિક પૌરાણિક મહત્વ જે હોય એ શું છે? આ ગિરનારનું મહાત્મ્ય એમાં પ્રતિક્ષા થાય છે વર્ષોથી અને પુરાણિક સમયથી ચાલી આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરી લઈ અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે ત્યારથી અનેરું મહાત્મ્ય ગિરનારનું વધ્યું છે. અને આજે 36 કિલોમીટરની જે પ્રદક્ષિણા થાય છે તેમાં પહેલું ભવનાથ મહાદેવના દર્શન કરી રાત્રે 12 વાગે પડવાનું છે. એ પછી જૂનાબાવાની નદી, પછી માળવેલા, છેલ્લું અંતિમ પડાવ જે છે
આ અંબા બોરદેવી માના સાનિધ્યમાં આવે છે. તો આજે આનું મહાત્મ્ય અનેરું છે. 36 કિલોમીટરની પ્રદક્ષિણા કરીને રાતવાસ અહીંયા કરે છે. એટલે બધી જગ્યાઓમાં રાતવાસ કરવાનું એક મહાત્મ્ય છે. પણ આજના દોઢ ભાગ સમયની અંદર માણસો એક દિવસમાં જ કહી જાય છે. તો એનું ધાર્મિકતા અને એની જે એકતા છે ને એ ટકશે નહીં. એક રાત બધી જગ્યાએ પડાવ રાખી અને ભજન કીર્તન શ્રદ્ધા વિશ્વાસની આ પવિત્ર જગ્યા છે, ગિરનાર છે, એ 33 કરોડ દેવતાઓનું નિવાસ છે. તો આનું મહાત્મ્ય વધી જાય છે. ત્યારથી ભગવાને પ્રદક્ષિણા કરી, કૃષ્ણ ભગવાને, ત્યારથી ગિરનાર ક્ષેત્રનું પણ નહીં પણ આખા વિશ્વનું મહાત્મ્ય વધે છે. તો આજે મા અંબા ભવાની, મહેસાસુર મર્દની, જગત માતા શ્રી બોરદેવી માનું નામ છે. પણ સંક્ષેપમાં માણસો સમજી નથી શકતા. એને અનુભૂતિ પણ નથી કે ભાઈ આ બોરના ઝાડ નહીં એટલે કે આ માતાજી હશે. પણ મા અંબા ભવાની મહેસાસુર મર્દની નામ છે. ને એનું મહાત્મ્ય છે કે જે બાળકો શ્રદ્ધા લઈને આવે છે, એક ભાઈ તો 28 વર્ષના હતા અને બોલતા નતા. હવે એમનો વજન 82 કિલો હતો. શ્રદ્ધા લઈને આવે છે અને શ્રદ્ધા રાખી હતી એમને. એ બોલતા થયા અને 82 કિલો બોર માતાજીને થયા. અનેકનું મહાત્મ્ય છે કે એવા તો અનેક માતાજીની પાસે આવે છે કે જે બાળકો બોલતા ન હોય. ને એવું કંઈ નક્કી નથી કે ભાઈ 2 કિલો ધરો કે 5 કિલો ધરો, 5 બોર ધરો તો માતાજી સ્વીકાર કરે. તો આજે શ્રદ્ધા લઈને આવે છે, બાળકો બોલતા થઈ જાય છે. બીજું કે અહીંયા જે જામણ નાખતા નથી દૂધમાં, રાત્રે રાખી દઈએ છીએ, સવારે તે દેવી થઈ જાય છે. તો આ માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ. ચાનું દૂધ અમે કહીએ તો ચાનું એમને મળ્યું હોય. તો અનેરો આજે આ પ્રસંગ છે. આજે બધા આશ્ચર્યમાં પડી જાય કે આવું થોડું બને. દૂધમાં મેળવણ ના નાખવું પડે, આપોઆપ જે છે આપોઆપ થઈ જાય છે. તો આજે આપણે કેવું છે મારે કે આજે કાંઈક છે શક્તિ, ત્યારે આ પૃથ્વી ચાલી રહી છે. ને મા વગરનું તો કંઈ છે જ નહીં સંસારની અંદર. તો મા પાસે હરેક દુઃખી માણસ છે એ માગે છે, તો મા એના કોળ પૂરા કરે છે. બાપુ આ જે હે આપણા બોરદેવી નામ છે, એવું છે કે આ બોરનું આખું જંગલ છે એટલા માટે બોરદેવી અહીંયા બોરનું જંગલ બોરના ઝાડ નીચે માતાજી પ્રગટ થયા. પછી ભગવાનને સંક્ષેપ કર્યો એટલે બોરના ઝાડ નીચે માતાજી પ્રગટ થયેલા. પછી સુભદ્રાજીના અને અર્જુનના લગ્ન અહીંયા થયા. ઇન્દ્ર દરબારે દેવતાઓએ ઉષ્માણ ભર્યું સ્વાગત કર્યું ભગવાનનું. બેન સુભદ્રાજીનું અને અર્જુનનું સ્વાગત કર્યું. ભગવાનના ઉપરથી પુષ્પ વરસાવી ને ભગવાન પાસે આશીર્વાદ મળ્યા. ત્યારથી આનું મહાત્મ્ય ખૂબ વધી ગયું છે. ને અનેરું આજે લાખો માણસો આવે છે. તો આજે મા જગદંબા એના આશીર્વાદ રૂપે બધી શ્રદ્ધાઓ પૂરી પાડે છે અને આશીર્વાદ આપે છે. બાપુ આ ગિરનારના જંગલમાં સિંહનો વસવાટ તો છે, અહીંયા માતાજીના બેસણા છે, અંબાજી શક્તિ સ્વરૂપ. તો અહીંયા જે સિંહ ઘણી વખત આવી જતા હોય છે. હા, આવી જાય છે. હવે હમણાંનો જ પ્રસંગ આપને કહું. આ પાયો ખોદાતો હતો તો અંદર પાયાની અંદર પ્રદક્ષિણા કરીને બધા સિંહ વયા ગયા, એના ફિગર જોયા આપણે. આ પ્રત્યક્ષ બોરદેવીની માનતા હતી. મારે 10 છે 2 વર્ષનો થયો એટલે બોલતો તો ઓછું. એટલે માનતા મારા ફ્રેન્ડે માનેલી હતી કે બોરથી જોગશું જો બોલતો થઈ જાય તો. એટલે અત્યારે પૂરી કરવા આવ્યા છીએ. બરાબર. બોલતો થયો છે અને અમે માનતા પૂરી કરવા હા, આવ્યા. બોલતો થઈ ગયો ટૂંકમાં ધીરે ધીરે બધું બા દાદા ને એવું માંડ્યો જ બોલવા. તમારું નામ? સાગર.
ક્યાંના છો તમે? ધોરાજી. બરાબર છે. અને બાબાનું નામ જે બોલતો હતો? દર્શ. દર્શ. બરાબર. શું ઉંમર છે એની? 2 વર્ષ ને 2 મહિના. બરાબર. દર્શ બોલતો બા. બોલતો અત્યારે તો નહીં જ બોલવાનું. બાળક શરમાય ને ચોકલેટ આપશે જો પછી બોલતો. જો ધોની ચાચુ બોલાવે જો. મમ્મા કહી દેજો. મમ્મા કઈ દે એકવાર હાલ. તમારું નામ? વૈભવભાઈ છે. બરાબર. ને શું અહીંયા માનતા છે? માનતા અમારા છોકરો રહ્યો ને એ તોતડું બોલતો થોડોક, બરાબર. એટલે બોર દેવીને બોરની માનતા કરી છે, ચડાવ આવ્યા. વ્યવસ્થિત બોલતો થઈ ગયો? હા, કેટલા વખતમાં? એક જ વખત. કેવડો છે છોકરો? 6 વર્ષ. બરાબર. ને એ કેટલા વખતમાં જે છે વ્યવસ્થિત બોલતો થઈ ગયો? કેટલું થયું? 1 વર્ષમાં? 2 વર્ષમાં? બરાબર છે. ક્યાં ગામથી આવો? હાલરિયા. હાલરિયા એટલે ક્યાં તાલુકો? બગસરા પણ. બરાબર. માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય એની અંદર ખીલાહારી ક્યાંય કે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ નથી થવાનો. આ પથ્થરથી આખું મંદિર નિર્માણ થશે અને લોકિંગ સિસ્ટમથી આખા મંદિરનું નિર્માણ થવાનું છે. આ પ્રકારે લોકિંગ સિસ્ટમથી મંદિર આખું તૈયાર થશે. અત્યારે મંદિરની કોતરણી, બેના પથ્થરોની કોતરણીનું કામ ચાલુ છે. નમસ્કાર મિત્રો, હું છું નિમિષ ઠાકર અને આજે આપણે બોરદેવી મંદિરની રૂટ ગાઈડ તમે જોઈ, બોરદેવી મંદિરનો ઇતિહાસ જાણ્યો. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમને કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો, હું તમને જવાબ જરૂર આપીશ. મિત્રો, આગામી 22 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટીમાં મિની કુંભ, જેને કહેવાય છે મહાશિવરાત્રિનો મેળો દર વર્ષે ભરાય છે, એને વર્ષો પહેલાં મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. સંતોએ અને સરકારે પણ એને માન્ય કર્યો છે. દર 5 વર્ષે એ મેળો ભરાય છે. મિત્રો, આ વખતનો ભવનાથની અંદર મહાશિવરાત્રિનો મેળો છે એ મિની કુંભ છે. 22 ફેબ્રુઆરીથી એ શરૂ થાય છે અને મહાશિવરાત્રિના દિવસ સુધી જે દિગંબર નાગા સંતો એના સ્નાન સાથે મેળો પૂર્ણ થાય છે. મિત્રો, લાખો માણસો મેળામાં આવે છે. તમારે જો મેળાની અંદર રહેવાની જગ્યા, ઉતારાની જગ્યા ક્યાં સારી છે, જુનાગઢની અંદર હોટલો ક્યાં સારી છે, એમાં દિવસો પહેલાં તમારે બુકિંગ કરાવવું પડતું રહેતું હોય છે. તો એ માટે કયા કયા સ્થળો છે, કઈ સારી હોટલો છે, એ માટે આ પછીનો વિડીયો હું બનાવવાનો છું. તમને એ માટેની અલગ અલગ માહિતીઓ તમને શેર કરવાનો છું, જેથી તમને દિવસો પહેલાં બુકિંગ કરાવવાની ખબર પડે, તમને મગજમાં ખ્યાલ રહે પાર્કિંગ ક્યાં હશે. કારણ કે મેળા વખતે ખૂબ જ ભીડ હોય છે. જો પહેલી વખત આવતા હો, તમારા વેહિકલમાં આવતા હો, તો તમને ક્યાં પાર્કિંગની જગ્યા નહીં રહેશે. આ બધી માહિતી આપતો વિડીયો હું આપને શેર કરવાનો છું. જય ગિરનારી.